પાટણના સાંતલપુર પંથકમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ. બાબરા અને બાવેડા સહિતના ગામોમાં ભારે હાલાકી. અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા. લોધરા ગામે પલટાયેલી ગાડીનું ડીવાયએસપીએ કર્યું રેસ્ક્યુ. દક્ષિણ ગુજરાતમાં ભીષણ પૂર વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે. નવસારીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે યોજી સમીક્ષા બેઠક. મનપા પૂરના પાણી ઓસરતા શહેરને બેઠું કરવા યુદ્ધના ધોરણે લાગી કામે. આકાશી આફતથી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક માર્ગો ધોવાયા. મહત્વપૂર્ણ હાઈવે અને માર્ગોને તાત્કાલિક અસરથી કરાયા બંધ. અમદાવાદ રાજકોટ હાઈવે, અમદાવાદ બગોદરા હાઈવે, સાણંદ વિરમગામ હાઈવે બંધ. ટ્રાફિકની સમસ્યા દુર્ઘટના નિવારવા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અનુરોધ. તો વધુમાં આજે સુરેન્દ્રનગર, ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર સહિતના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ. ભાવનગર, બોટાદ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો સરેરાશ 45%થી વધુ વરસાદ. 206 જળાશયોમાં 43%થી વધુ પાણીનો સંગ્રહ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી લદ્દાખના 2 દિવસીય પ્રવાસે. આવતીકાલે દ્રાસમાં યોજાનાર કારગિલ વિજય દિવસ સમારોહમાં થશે સામેલ. શહીદ સૈનિકોને નમન કરી તેમના અદમ્ય સાહસ, વીરતા અને બલિદાનને કરશે યાદ. કેન્દ્ર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચે આજે નવી દિલ્હીમાં થશે ત્રીજા દોરની વાર્તા. પેપર લીક નિવારણ સાથે જોડાયેલા વિધેયકના ડ્રાફ્ટને કેન્દ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી. આગલા અઠવાડિયે સંસદમાં રજૂ થશે બિલ. NTA સુધાર પ્રક્રિયાની શરૂઆત. 47 અધિકારીઓની બરતરફી કર્યા પછી એજન્સીએ બહાર પાડી વેકેન્સી. UPSCના પ્રતિભા સેતુ પોર્ટલ દ્વારા થશે યુવા પ્રોફેશનલ્સની ભરતી. છ દિવસથી સ્થગિત શ્રી અમરનાથ યાત્રા આજે ફરી થઈ શરૂ. હવામાનમાં થયેલા સુધારા બાદ જમ્મુના બાલતાલના રસ્તે શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા માટે રવાના. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે 3 મેચની શ્રેણીની બીજી T20 મેચ. સિરીઝ પર કબજો મેળવવાના ઈરાદે ભારત ઉતરશે મેદાનમાં. ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે શરૂ થશે મેચ.